હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જોધપુરની ફેમસ એકદમ ખસ્તા ફૂલી એવી કચોરી એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ છે। તેના માટે મેં અહીંયા 1 કપ મેંદો લીધેલો છે, 1 કપ રોટલીનો લોટ લીધેલો છે ઘઉંનો, અને બંને ફ્લોરમાં આપણે સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે। 1 ચમચી મેં અહીંયા નમક એડ કરેલું છે, 1 ચમચી મેં અહીંયા અજમો લીધેલો છે, તે આમાં એડ કરેલો છે। અને અહીંયા મેં 1 વાટકામાં 2 ટેબલસ્પૂન એમ 4 ટેબલસ્પૂન મેં તેલ એડ કરેલું છે મોણ માટે। એકદમ સરસ આપણે મોણ આપવાનું છે એટલે આપણી એકદમ ખસ્તા કચોરી બનીને રેડી થશે, તમે આમાં જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરતા જઈને આપણે પરોઠા કરતાં સહેજ ઢીલો એવો લોટ રાખવાનો છે, બહુ ટાઈટ નહીં અને બહુ ઢીલો નહીં, એવો લોટ રાખવાનો છે। આપણે બહુ ટાઈટ નથી રાખવાનો। આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લેવાનો છે અને એને આપણે થોડીવાર રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે કચોરીનો મસાલો રેડી કરી લઈએ અંદરનો। તેના માટે મેં અહીંયા 1 ચમચી ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી આખું જીરું, 5 થી 7 નંગ મેં અહીંયા મરી લીધેલા છે। આ બધાને આપણે થોડા અધકચરો મસાલો રેડી કરી લેવાનો છે, અધકચરું આપણે ખાંડી લેવાનું છે। અને આ આપણે ખાયણીની મદદથી આવો અધકચરું ભૂકો કરી લઈને આપણે આનો વઘાર કરીશું। તમે જોઈ શકો છો આ રીતે અધકચરું બધું મિક્સ કરી લીધેલું છે। હવે અહીંયા મેં 1 ફ્રાય પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે આ કચરો ડ્રાય મસાલો લીધેલો છે, જેમાં આખા ધાણા, વરિયાળી, આખું જીરું ને મરી છે, તે આપણે પહેલાં એડ કરીશું અને મીડિયમ ગેસ ઉપર એને સાતળી લેવાનું છે। અને ત્યાર પછી મેં આમાં 2 તીખી એવી મરચી લીધેલી છે અને મેં સમારી લીધેલી છે, અને ત્યાર પછી મેં મીઠા લીમડાના પાન એડ કરેલા છે। પ્યાઝ કચોરીમાં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે, તેને આપણે આની અંદર એડ કરીશું અને એકદમ ગુલાબી કલર જેવી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું। ટ્રાન્સપરન્ટ થઈ જશે એવી સરસ ફ્રાય થઈ જાય એટલે ત્યાર પછી આમાં આપણે કચોરીમાં થોડા મસાલા એડ કરીશું। કચોરીના મસાલામાં એમાં જે છે હળદર પાવડર છે, મરચું પાવડર છે, ત્યાર પછી ધાણા જીરું છે, અહીંયા આમચૂરનો પાવડર લીધેલો છે, ગરમ મસાલો છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે। બધા જ મસાલાને આપણે અંદર એડ કરી દઈશું અને એને થોડી વાર કૂક કરી લઈશું, એની સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી। અને આપણે મીડિયમ ગેસ રાખવાનો છે, આપણા મસાલા બધા દાજી ન જાય એ રીતે આપણે કૂક કરવાના છે। અને ત્યાર પછી મેં અહીંયા બોઇલ કરેલા 3 મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે, તેને મેં મેશ કરી લીધેલા છે, તેને આપણે આની અંદર એડ કરી દઈશું અને આપણે એને સરસ મિક્સ કરી લઈશું અને આમાં આપણે ઉપર લીલા ધનિયા એડ કરી દઈશું। આ રીતે આપણે આ કચોરી જે માર્કેટમાં મળે છે તે થોડી વધારે સ્પાઇસી હોય છે, તમારે જો વધારે સ્પાઇસી કરવી હોય તો તમે એ રીતે લીલા મરચાં એડ કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ। આ રીતે આપણે સરસ એનો મસાલો રેડી કરી લેવાનો છે અને ત્યાર પછી આપણો આ લોટ સેટ થઈ ગયો છે હવે કચોરી માટેનો। હવે આપણે એમાંથી એનો કચોરીનો શેપ આપશું। એ નાના આપણે જે સાઇઝની કચોરી કરવી હોય એ સાઇઝના આપણે લુવા રેડી કરીને એનો શેપ આપી દેવાનો છે કચોરીનો। આ રીતે મેં એના લુવા રેડી કરી લીધેલા છે। હવે મેં એને પહેલાં આપણે બહુ જાડી નહીં ને પાતળી નહીં એ રીતનું આપણે વણી લઈશું વેલણની મદદથી। તમે જોઈ શકો છો હું મીડિયમ સાઇઝની કચોરી અહીંયા બનાવું છું। આ રીતે મેં બધી જ કચોરીને આ લોટમાંથી વણી લીધેલું છે। હવે આપણે આની અંદર જે મસાલો સ્ટફિંગ રેડી કરેલું છે તે એડ કરીને એને પેક કરીશું। આ રીતે મેં એક લીધેલી છે રોટલી બનાવેલી છે અને તેને આપણે આની અંદર જે સ્ટફિંગ છે એનો બોલ બનાવીને એને એડ કરી દેવાનું છે અને આ રીતે આપણે એને ઉપરથી પેક કરી દેવાની છે। અને ત્યાર પછી આપણે એને
આ રીતે સેટ કરી દેવાની છે આપણી કચોરીને. તમે જોઈ શકો છો અહીંયા આપણી આ કચોરીને ફોલ્ડ કરી લીધેલી છે, બનાવી લીધેલી છે. હવે આપણે આને બધી જ કચોરી મેં આ રીતે રેડી કરી લીધેલી છે. હવે આપણે આ કચોરીને ફ્રાય કરીશું. મેં અહીંયા એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા રાખેલું છે. તેમાં થોડું આપણે લોટ એડ કરીને ચેક કરી લેવાનું છે કે આપણું બરાબર આ તેલ ગરમ થયું છે કે અંદર લોટ એડ કરીને ઉપર આવે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. અને આ જ મીડિયમ ગેસ ઉપર આ તેલમાં આપણે કચોરીને એકદમ સરસ મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરીશું. એટલે એકદમ સરસ ફૂલીને આપણી કચોરી એકદમ ખસ્તા બનીને રેડી થશે. આ રીતે મેં બંને બાજુ ફેરવીને એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે ફ્રાય કરવાની છે, જેથી તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી કચોરી ફૂલીને રેડી થઈ ગઈ છે. અને આપણી એકદમ ખસ્તા કચોરી બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.